सुनेशारं सारं शुचिकनकबोटं परिदधन् निचोलं कौसुम्भं कटितटपटं चारुणरुचिं गहूनहारान् हैमान् वरवलयकेयुरमुकुटान् असाद्वक्त्रन्दुर्मे दृशि जयतु नारायणमुनि वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये श्रूयतां देवदेवेश स्वामीनारायण प्रभो त्वदीयेनावधानेन कथयिष्ये शुभाकथा परात् परं परं ब्रह्म परमानन्दलक्षणम् उपास्य इष्टदेवो नः सर्वाविर्भवकारणम् ॐ अवतारिणे पूर्णपुरुषोत्तमाय नीलकण्ठाय घनश्यामाय नमो नमः। अवतारिणे श्रीसहजानन्दाय स्वामिने नमो नमः। अवतारिणे श्री स्वामिनारायणाय भगवते नमो नमः। श्री गुरवे नमो नमः। बोलो स्वामीनारायण भगवाननी हरे कृष्ण महाराजनी जय। गुरु जोगी स्वामी महाराजनी जय। जय स्वामीनारायण। धनुर्मासનો બીજો દિવસ આજે ત્રીજો। ગઈકાલે આપણે જે ધનુર્માસની ધૂન કરી હતી જૂનાગઢના ધીરુભાઈ ગોહેલ છેલ્લી અવસ્થાએ હતા અને અત્યારે પણ છે। મહારાજ અને ભગવાનના ભક્તો અને સંતો સંકલ્પ કરીએ એ જીવનું સારું થાય એ માટે આપણે ધૂન કરી હતી।
આપણને અતિરેક જરૂર છે, સમાજની જરૂર છે, કળિયા જ્ઞાતિની જરૂર છે, સ્વામિનારાયણ સંપ્રદાયને બી જરૂર છે. વાસ્તવિક રીતે દરેકને હા પડે કે આવો સજ્જન, સમજુ, વિવેકી ગોતવા જઈએ તો પણ મળે નહીં. ભગવાનની શું ઈચ્છા છે, કેવું દર્દ આપ્યું, નથી બોલી શકતા, નથી ઈશારો કરી શકતા, જોઈને પણ આપણને દુઃખ થાય. મહારાજને પ્રાર્થના કરી કે તમારા ભક્તોને જે કંઈ દુઃખ આવે છે ને એ અમારાથી જોવાતું નથી. ફરી આજે પણ મહારાજને પ્રાર્થના કરી. દુનિયામાં ઘણા જીવો છે, આ ભગતની અમારે જરૂર છે. પછી મહારાજ, તમારી ઉપરવટ તો અમે ન થઈએ, તમારી જે ઈચ્છા, તમારી ઈચ્છામાં અમે ભળીએ, પણ અમારે જરૂર છે એટલી પ્રાર્થના તો અમે કરી શકીએ. કોઈ એનો દુશ્મન જ નહીં. સાધુ હોય, આચાર્ય હોય, હરિભક્ત હોય. મોહન સ્વામી અમે ગયા તો મોહન સ્વામી એક જ શબ્દ વાપર્યો, હાર પહેરાયો, ચાંદલો કર્યો. હરિભક્તો પણ સાથે હતા. મોટા હોલમાં બેઠા, બધા સામે બેઠા. દુઃખેનો બેલી, દુઃખમાં ભાગ લે. આખી કળિયા જ્ઞાતિને ઊંચી લાવનાર એ ધીરુભાઈ ગોહેલ. યાદ છે તો પણ ભૂલાતા નથી. ગયા પછી ક્યાંથી ભૂલાઈએ? ધીરુભાઈ છે, આચાર્યથી માંડીને મોટા મોટા સંતો, નાના સંતો, દરેકના હૃદયમાં એનું સ્થાન છે. સ્વામીનું એવું મંતવ્ય છે કે આ કળિયા જ્ઞાતિના બ્રહ્મ ક્ષત્રિય એને પાસ કરાવવા માટે, બક્ષી પંથમાં લઈ જવા માટે 21 વખત ગાંધીનગર ગયા. પોતાને ખર્ચે. અને પાસ કરાવી પણ દીધું. એને કારણે તમે બધા સુખી છો. એકની કૃપા થાય
તો અનંત ઉઘરી જાય. એમ જોગી બાપા પીપળાણા આવ્યા ને પીપળાનો ઉદ્ધાર કરી દીધો. ધનુર્માસમાં આપણે કથા ચાલુ કરી, એનું મંગલાચરણ ન્યાથી જ કર્યું. ઓહો, આ ભૂમિના કોઈ ભાગ્ય છે. ત્યાંથી આપણે આ કથાની શરૂઆત કરી. સ્વામીએ પોતાની વાતોમાં લખ્યું, આપણા બહુ મોટા ભાગ્ય છે પણ આપણે સમજાતું નથી. ત્યાંથી આપણે આ કથા ચાલુ થઈ. ગઈકાલે પરમ દિવસે ચાલુ કરી. આજે બીજી વખત સ્વામી કહે છે, ઓહો, સુખ માત્ર તો સાધુને જ આપ્યું છે. સ્વામીના આ બેઠા શબ્દ લખનારે લખ્યા, છાપનારે છાપી દીધા ને આપણે વાંચીએ છીએ. ઓહો, સુખ માત્ર તો સાધુને જ આપ્યું છે અને દુઃખ માત્ર અમે જ લીધું છે. ભગવાન અક્ષરધામમાંથી આવ્યા, તેની સાથે આપણને મેળાપ થયો. આ કોઈ નાની સૂની વાત છે? આ સ્વામીનો બીજો ઉદ્ગાર. ક્યાં અક્ષરધામ ને ક્યાં આપણે, ક્યાં જીવ અને ક્યાં કીડી. આ સ્વામીનો બીજો ઉદ્ગાર છે. કોઈ સંજોગે મેળાપ થાય જ નહીં. સ્વામી કે આપણે માટે અક્ષરધામમાંથી આવ્યા. આપણે જો એવી દ્રષ્ટિ રાખશું કે સમાજ માટે આવ્યા, સત્સંગ માટે આવ્યા, એમ જ માની લ્યો કે મારા માટે આવ્યા છે, તો થાય. એ મનાતું નથી. કનુલાલ પોપટ કાયમ એ વર્કશોપમાં મૂકતા હોય. ગઈકાલે એને મૂક્યું હતું, જોગી બાપા સ્થાન માટે એવું બોલ્યા, બીજાને તો માગવું પડશે, પીપળાણાના સાધુને માગવું નહીં પડે. આનાથી બીજી વાત મોટી કઈ હોઈ શકે? એનો અર્થ એ થાય, પેલા સ્વામી જે કીધું, સુખ માત્ર તો સાધુને જ આપ્યું, દુઃખ માત્ર અમે લીધું છે. પીપળાણાના સાધુને માગવું નહીં પડે, આવું સ્વામીએ પ્રમાણ કર્યું છે. દયા 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 દયા, કેટલી દયા! તમે માપ નહીં કરી શકો એટલી સ્વામી દયા કરતી હતી. વળી લખ્યું કે પીપળાણા તો ઠીક, પીપળાણાના ઝાડવાને યાદ કરશે ને. એનું ઝાડવામાં પણ એટલી તાકાત મૂકી, એને ઝાડવાને યાદ, ઝાડવું યાદ નહીં રહેતું હોય ને. આ મોટા સંતોની કૃપા કહેવાય. એનું કારણ સંતોષ હોય ને તો સમજવું કે આપણી પાસે સુખ છે એવું કોઈ પાસે સુખ નથી. સંતોષ થતો નથી. તમને જે મળ્યા છે એમાં તમને સંતોષ થઈ જાય, પૂર્ણપણું થઈ જાય, સંશય મટી જાય, તો તમારા જેવો કોઈ સુખ્યો નથી. આપણે જ્યાં ધનુર્માસની કથા કરીએ છીએ, કાયમને માટે
પૂજ્ય સ્વામીશ્રીએ આજ્ઞા કરી કે આ કીર્તનો ગમે એટલા બોલો, ધૂન ગમે એટલું બોલો. જ્યારે જૂનું મંદિર હતું ત્યારે સ્વામીએ કીધું, પ્યારી લાગે મૂર્તિ તમારી, ઘનશ્યામજીની પ્યારી લાગે. આ કીર્તન તો કાયમી બોલવાનું. આપણે હોઈએ કે ન હોઈએ, આપણી પછીની પેઢી આવે, પણ આ આજ્ઞા તો આપણે કાયમ નહીં. આ શિક્ષાપત્રીની આજ્ઞા છે આપણે માટે. એનું કારણ છે જેટલા ભક્તો દર્શનાર્થી આવે, દેશમાંથી હોય કે વિદેશમાંથી હોય, ભણેલા હોય કે અભણ હોય, ઘનશ્યામ મહારાજની મૂર્તિની સામે આવીને ઉભા રહીએ, ટાઢક થઈ જાય. ઓહો, ગુરુ મહારાજ કે મૂર્તિ નાની છે, કામ મોટા કરશે. આપણે જાણીએ છીએ કેટલા દુઃખમાંથી બહાર કાઢ્યા. ગઈકાલે લંડન વાળા નારાયણભાઈ એવા સામે જ બેઠા છે. સ્વામી આગળ હાથ છોડીને ગઈ કાલની જ વાત છે. એમ કહેતા હતા, સ્વામી હું એવા દુઃખમાં ઘેરાઈ ગયો હતો, ચારે બાજુ સર્પ હોય એની વચ્ચે હું હતો. શક્ય જ નહોતું કે હું બહાર નીકળી શકું. હજારો સર્પો અને એ ડંખ મારતા હોય એમાં જીવતો રહી શકે ખરા? એ મને બહાર કાઢ્યો હોય ને તો આ સ્થાને મને બહાર કાઢ્યો, આ સંતોએ મને બહાર કાઢ્યો. એ આપણે માયાની વચ્ચે જ પડ્યા છીએ. કોઈ રીતે આપણે બહાર નીકળી શકીએ એવા નથી. પણ ભગવાનને મોટા સંતો રાજી થાય ને, ઓહો, ન્યાલ કરી દે આપણને. પણ જો સમજાય તો. સ્વામી એક જગ્યાએ સાક્ષી તમે લખ્યો, સ્વામી કે થળમાં કોરું રહી જાય, બીજો ખાટી જાય. જ્યાં નદી હોય, જ્યાં ભગવાનને સાધુ રહેતા હોય, ત્યાં જન્મ ન થાય ને એ હારામાં હારું છે. હું નારાયણભાઈ સાચી વાત ને? એને પૂછો તો ખ્યાલ આવે. આપણે એમ થાય કે ઓહો, જ્યારે એની કૃપા થાય ને, અશક્ય શક્ય બની જાય. પણ સમજવું બહુ કઠણ છે. હું એ વિચારું કે જ્યારે માં સીતાજી જનકની દીકરી હતા, મિથિલાનું રાજ્ય એના હાથમાં હતું, અયોધ્યાનું રાજ્ય પણ એના હાથમાં હતું. કઈ રામ ભગવાનને એમ કહ્યું દશરથ રાજાએ, રામને 14 વર્ષનો વનવાસ અને ભરતને ગાદી. એ સમયે પણ સંકલ્પ નથી. ત્યારે એમ વિચાર આવે કે એને કેવડી એક આજે પૂજા કરતા હતા સ્વામી, હજી તિલક ચાંદલો ન કર્યો તો સ્વામી કે એક રુચિ વાળા 2 હોય તો લાખો ને હજારો છે. 2 દી પહેલા સ્વામી એટલી બહુ સરસ વાત કરી. સ્વામી કે 2 મિત્રો હતા, સર્પે ડંખ મારી લોહી માંગ્યું કે મારાનું લોહી ખાવું છે.
ડંખ મારવા આવ્યો સર્પ. એના મિત્રે ડંખ મારવા ન દીધો. તારે લોહી જ જોઈએ છે તો મારું લોહી લે. ઓલા મિત્રે આંખ ખોલી, આ તો મારો મિત્ર છે, એ ડંખ મારે છે. સ્વામી કે આ શબ્દ લખ્યો છે કેમ મોટા સંતોએ લખ્યો છે? એક રુચિવાળા બે હોય તો લાખો ને હજારો છે. મેં સામેને કીધું કે એક રુચિની તો ખબર તો સમય આવે ત્યારે પડે, ખાલી વાતો કરવી હેલી છે. ગુણાતાન સ્વામી કે એક રુચિવાળા બે જણાને થવું, એમાં લાખો ને હજારો આવી ગયા. લાખો ને હજારો પેડા થાય પણ એક રુચિ ન હોય તો એની કોઈ કિંમત નથી. એમ જોગી બાપા એમ કે છે, ઓહો, સુખ માત્ર તો સાધુને આપી દીધું. નારાયણભાઈ આવું દેખાતું હશે? મહારાજ કે દુઃખ તો અમે લઈ લીધું. એનો અર્થ કેમ કરવો? સાધુને મેલમાં રાખ્યા, સાધુને માગવા નથી જવું પડતું. અરે સ્વામી કે આ લુગડાની તાકાત એવડી છે, કૂતરું ન ફસે. ઓલા બધાને કૂતરા ફસે. જ્યાં જાય ત્યાં રોટલા મળે, જાય ત્યાં બંગલા મળે. સાધુને સુખ દેખાય, સાધુને સુખ. ભગવાન આ પૃથ્વી ઉપર આવ્યા. મહારાજ કે દુઃખ માત્ર અમે લઈ લીધું છે કે. એનો અર્થ શું થાય? એ નારાયણભાઈ બહુ અગત્યનો પ્રશ્ન છે. ગળે ન ઉતરે એવો પ્રશ્ન છે. એક કિરણમાં સ્વામી બીજા જ કિરણમાં સ્વામીએ એવો અર્થ કર્યો કે બરાબર સમજો, મળે તો પણ સુખ નથી, મળે તો પણ સુખ નથી, ન મળે તો પણ સુખ નથી. મળે તોય સુખ નથી, ન મળે તોય સુખ નથી. સ્વામી કે તો સમજવું શું? સ્વામી કે જોઈ એટલું મળે તો સંતોષ માનવો એ જ સુખ છે. આ જીવ પાછો વળે એમ નથી. પાછો ક્યારે વળે નારાયણભાઈ? તમે કીધું ભગવાન મોં ટાળી નાખ્યું, હવે તો ભજન જ કરવું છે. દુઃખે આવવા દીધું નહીં, દુઃખની અંદર સુખ આપ્યું. કુંતાજી દુઃખ માગ કે લીલો એહી ભક્ત કી રીતિ. દુઃખ આવે ને એમાં શું? દુઃખની અંદર હિંમત ન હારવા દીધી અને સુખની અંદર છકવા ન દીધા. ગુરુએ શબ્દ બદલાયો. સ્વામી કે મળે તો પણ સુખ નથી, ન મળે તો પણ સુખ નથી. પણ સંતોષ, કયો સંતોષ? ઓહો હો, આવું સ્થાન ત્યાં આપણને મળ્યું છે, એને કહેવાય સુખના ઢગલા. ગ્રહસ્થને એમ છે, નીલકંઠ બ્રહ્મચારી રામાનંદ સ્વામીને પીપળામાં ભેટા તો ભેટા જ, જુદા જ ન પડ્યા. ન તો નીલકંઠ સ્વામીને છોડે, ન તો સ્વામી નીલકંઠને છોડે. અદ્ભુત મિલન થયું. 48 મિનિટ સુધી એક ધારા બંને મહાપુરુષો આ ધરતી ઉપર બેઠા. એ મિલન કેવું હોય છે? હે, સ્વામીને લોજ જવાનો સંકલ્પ બંધ થઈ ગયો. નીલકંઠને લોજ જવાનો બે જણાએ પોતાનો આશ્રમ, પોતાનું સ્થાન, પોતાના ભક્તો, પોતાના સંતો, છતાંય સ્વામી ત્યાં જવાનો સંકલ્પ ન કરે. અહીંયા પોતાનું કાંઈ નહોતું,
છતાં સ્વામી અહીંયા સ્થિર થઈ ગયા 4 મહિના ને 19-20 દિવસ. તમે કલ્પના તો કરો. એમ સંતોષ થઈ જાય. ત્યાં ગામડિયું ગામ હોય કે ઝૂંપડું હોય કે નેહડું હોય, પીપળા ત્યાં નેહડું જ હતું. નીલકંઠને સંતોષ થઈ ગયો. મારા પિતાશ્રી જઈ ગયા છે સુરતમાં રામાનંદ સ્વામીને મળજે. 48 મિનિટ સુધી મળ્યા રામાનંદ સ્વામી. એના આનંદ એ હતો મારા પિતાશ્રી કહી ગયા છે. એક જ શબ્દનો આનંદ હતો. એમ જોગી સ્વામી એક જ શબ્દમાં આપને કહી, એને પિતાશ્રી કહી ગયા, આપને ગુરુ કહી ગયા. ગુરુ કે પીપલાણામાં જન્મ આપશે ને આવી જાય ને તોય કામ થઈ જાય, પણ આપને સંતોષ થવો જોઈએ. ઝાડવાનો જન્મ આવશે તોય આપને ધામ મળી જાય. માણસનો ઠીક, ઝાડવાનો જન્મ આવશે ને તોય આપને ધામ મળી જાય. એવું આ ધામ છે. દુઃખ તો છે જ નહીં. દુઃખ આપણે માની બેઠા છે. દુઃખ કોને હોય? જેને જોતું હોય ને એને દુઃખ હોય, પણ નથી જોતું એને દુઃખ ક્યાંથી હોય? બહુ કઠણ છે આ માનવું. પણ વચનામૃતમાં મા સીતાજીને મહારાજે યાદ કર્યા, કારણ કે સમજણ તો સીતાજીની જ, બીજા કોઈની નહીં. એમ આપણે આ ધનુમાસની અંદર ગુરુ મહારાજે જ્યાં જ્યાં શબ્દો ઉચ્ચાર્યા છે ને, આખી સાક્ષાત સવિતામાં એવો સંકલ્પ કર્યો છે કે ભગવાનના ભક્તોને આપણે આ કથા સંભળાવી છે ધનુમાસ દરમિયાન. આ છે કે પહેલું કિરણ આપણે 30મું વાંચ્યું, અને આ કિરણ આપણે ઓલું 30મું કિરણ હતું ને 38મું કિરણ છે. 38મું કિરણ એમાં સ્વામી બોલા, ઓહો હો, આખી સાક્ષરતામાં લગભગ 98 જગ્યાએ સ્વામી ઓહો ઓહો એવો શબ્દ બોલ્યા છે. એ શબ્દ આપણે વાંચીએ છીએ. ભગવાનના ભક્તોને જગાડવા માટે, ભગવાનના ભક્તોને નિષ્ઠા દ્રઢ કરવા માટે, ભગવાનના ભક્તોને આનંદ પમાડવા માટે સ્વામી એમ બોલ્યા, ઓહો એમ કરી વાતની શરૂઆત કરે છે. તમારા ભાઈ કેવા, તમને કોણ મળ્યું છે, બસ સ્વામીનો એટલો જ ધ્યેય છે. આટલી વાત જીવમાં ઉતરી જાય તો આપણો મનુષ્ય જન્મ લેખે લાગી જાય. જે આપને મળ્યા છે એ લેખે લાગે. ઓહો ઓહો થવું જોઈએ. સુખમાં એ થવું જોઈએ ને દુઃખમાં પણ થવું જોઈએ. પરીક્ષા કરતા તો ભગવાનને જ આવડે, બીજા કોઈને પરીક્ષા કરતા આવડે નહીં. પણ દુઃખમાં ક્યારેય હિંમત હારવી નહીં, સુખની અંદર ક્યારેય છકી જવું નહીં, અને આપણે આમાં જ સંતોષ માનો. સહજાનંદ સ્વામી મહારાજ. સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ.